तो हे गाइस गुड आफ्टरनून અને અત્યારે વાગ્યા છે બપોરના 1 અને હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને અત્યારે અહીંથી વ્લોગ ચાલુ કર્યો છે। તો ચલો નહીં કાઢીએ નહીંને મળીએ। અને અત્યારે બપોરનો સમય છે અને અત્યારે આવું કંઈક લોકેશન છે આપણા ઘરનું ને આપણા લાલ બંગલા। આપણા હાલોલમાં જીઆઈડીસીમાં લાલ બંગલામાં રહીએ છીએ ગાઈસ। તો ગાઈસ નહીં તો એને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે અમે આવ્યા છીએ સીએનજી પેટ્રોલ પંપે, કારણ કે સારફી લેવાની છે કમાવા ને અમારા જિગ્નેશ સારફી લે છે એટલે અમે બરોડા જઈએ છે લાઇટિંગ લેવા માટે। તો ગાઈસ ગેસ ભરાય છે આપણી ઇકો ગાડીમાં। તો ગાઈસ ફાઇનલી અમે દુકાન આવી ગયા છે શોપ પર સારફી લેવા માટે લાઇટિંગ। તો ચલો તમને બતાવીએ। આમાં લાઇટિંગ મૂકવાની છે આપણી ઇકો ગાડીમાં બસ। ઓનલાઈન અમે કરેલો એ નહીં પેલું લખીને જે કાગળ તો લાવી નહીં મારે વોટ્સએપ મને વોટ્સએપ જ કરે ડાયરેક્ટ ફોન પર નંબર મને વોટ્સએપ કરે છે તમે 5000 કરે 176 લેવાનું મને કે બિલ આપશે એટલે મેં એ પ્રમાણે ફસાઈ ગયો 2 3 આ બાજુમાં જ છે અમે બંધ કર્યું ને એટલે બુકિંગ કાઢ્યું હિસાબ પડે પૈસે વિડીયો ઉતારે તે બાજુ મોડું કરવા એ તો પંખા લીધે પંખા લીધે પંખો બંધ કરે ગરમી લાગશે તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ ઘરે અને આપણી 3 પેટી સારફી આવી ગઈ છે। હવે ઓપનિંગ કરીએ, હવે ચાંદલા બાંદલા કરીએ હવે। તો ગાઈસ ફાઇનલી વાયરિંગ થઈ ગયું છે। હવે સારફી ચાલુ કરીએ, હવે ટેસ્ટિંગ લઈ લઈએ હવે। તો ગાઈસ ફાઇનલી સારફીનો વાયરિંગ થઈ ગયું છે। હવે અમારા કમાભાઈ લાઇટિંગ ચલાવશે। જતું રહે મુંબઈ જવું જતું રહે સુનિલ જતો રહ્યો નહીં ગતું રહ્યું આવડે જો સુનિલ માથા करना इनकार बार बार देना साथ अब तो आस पास आ रही बरात करना इनकार बार बार देना साथ। मस्त फर्स्ट क्लास अगरबत्ती कर दो 5 कर दो 2 नहीं 2-3 नहीं करवानी। बस माताजी नाम लो परी आओ ना फूक नहीं मारवानी। हो साइड में पहुंचे तो वादा नहीं। તો અહીં નહીં અહીંયા જ ફોડવાનો। फोन देखो पड़ी
2 નંબર પર નહીં ચાલતો બંધ થઈ ગયું હવે અમુક ડબાઈ જાય ને ડબાઈ જાય એટલે મજા આવે પણ અમે પેલું પ્રોગ્રામ ઉડી જાય ને યાર એને દબાતો નહીં પડે હંકાર થશે બોલ મામા અરે મારો હુકમ ના પો ઓમાં તને હાથ કરવાનું 2 નંબર ના હોય આ 2 નંબર આ પાયલોટ માં હવે ચેક કરો બી જો તો કરાવી લે શું કહું તું હવે આ પાયલોટ લગાવો હતા ઓની પિન બંધ આ નોખી દો એ જ પાવર કોડ નાખી દો ને તો ગાઈસ ફાઇનલી લાઇટિંગ બાઇટિંગ ટેસ્ટિંગ કરીને પૂજા કરીને હું મારા ઘરે આવી ગયો છું અને હવે હું જમવા બેસીશ તો બ્લોગને એન્ડ કરી દઈએ મળીએ નવા બ્લોગમાં જય માતાજી